નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન તણાવ, ધારાસભ્ય અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ઝપાઝપી। ડભોઈ તાલુકામાં આજે તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ ગરમાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ કોંગ્રેસ અને આપના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। આ દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ। ઝપાઝપી દરમિયાન કોંગ્રેસ પ્રમુખ દ્વારા ધારાસભ્યનો કોલર પકડી લેવાતા બંને પક્ષના કાર્યકરોમાં ભારે હંગામો મચી ગયો અને છૂટાછવાયા મારામારીના દ્રશ્યો સર્જાયા। પરિસ્થિતિ બેકાબુ બનતા તાત્કાલિક વધારાનો પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો। પોલીસે વચ્ચે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને હાલ મામલો શાંત હોવાનું જાણવા મળી રહ્યું છે।